રાજ્યની જનતા સીએમને કરી શકશે સીધી ફરિયાદ। જી હા, તેના માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે 7030930344। જી હા, આ નંબર જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પર વોટ્સએપથી જોડાઈ શકશે। મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ થઈ શકશે। મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપના માધ્યમથી સીએમ ઓફિસનો સંપર્ક કરી શકાશે। તો આ નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો કોઈ પણ ફરિયાદ હોય તો આ નંબર પર તમે કરી શકો છો। વોટ્સએપ નંબર છે, વોટ્સએપના માધ્યમથી સીધા જોડાઈ શકો છો। મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ કરી શકાશે। કોઈ પણ રાજ્યમાં કોઈ પણ અગવડતા હોય, કોઈ પણ ફરિયાદ હોય, કોઈ સૂચન હોય, સલાહ હોય, આપ સીધા જ મુખ્યમંત્રી સુધી આપની વાત પહોંચાડી શકો છો। અને તેના માટે વોટ્સએપ નંબર એક જાહેર કરવામાં આવ્યો છે। વોટ્સએપના માધ્યમથી આપ સીધા જ મુખ્યમંત્રી સાથે સંપર્કમાં આવી શકો છો। તો રાજ્યની જનતા સીધા જ સંપર્કમાં આવી શકે છે, જેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તો રાજ્યની જનતા સીએમને કરી શકશે સીધી ફરિયાદ। વોટ્સએપના માધ્યમથી સીએમ ઓફિસનો સંપર્ક થઈ શકશે અને તેના માટે આ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે। જાહેર જનતાના હિત માટે આ નંબર જાહેર કરાયો છે અને આ નંબર આપને જણાવીએ તો 7030930344। તો સીધી જ ફરિયાદ આ નંબર પર આપ કરી શકો છો। કોઈ પણ પ્રશ્ન હોય, સલાહ સૂચન હોય તો તે પણ આપ આપી શકશો। આ વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબરથી આપ જોડાઈ શકો છો સીધા જ સીએમ કાર્યાલય। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપના તમામ જે સવાલો છે તે સવાલો હોય, સૂચન હોય, આ સૂચનને પણ તેઓ ધ્યાને લેશે। તો મુખ્યમંત્રી કાર્યાલય એક આ નવી પહેલ કરવામાં આવી રહી છે અને આપને પણ કોઈ આ પ્રકારની સૂચન હોય, સલાહ હોય અથવા તો કોઈ પ્રશ્નો હોય તો આપ સીધા જ સંપર્ક કરી શકો છો અને આ નંબર છે 7030930344। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી। જી મયુર, એક નવી પહેલ કરવામાં આવી છે કે મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકે છે રાજ્યની જનતા, અને તેનો હેતુ શું છે, મુખ્ય હેતુ શું છે? જી બિલકુલ, રાજ્યનો સામાન્ય નાગરિક પણ મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત જે છે તે પહોંચાડી શકે તે માટે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ ઉત્તમ પ્રયોગ જે છે તે કરવામાં આવેલો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આ જે પ્રયોગ છે તે પ્રારંભ કરેલો છે ને તેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે મુખ્યમંત્રી સીધા જ રાજ્યની જનતા સાથે કનેક્ટ થશે અને સામાન્ય નાગરિક પણ પોતાની જે પ્રશ્નો છે, પોતાને લગતી સમસ્યાઓ છે તે મુખ્યમંત્રીને સીધી પહોંચાડી શકે તે માટે આ જે વ્યવસ્થા છે તે ચાલુ કરવામાં આવેલી છે। આ વોટ્સએપ નંબર ઉપર કોઈ પણ રાજ્યનો નાગરિક જે છે તે પોતાની સમસ્યાઓ એ રજૂ કરી શકશે અને આ સમસ્યાઓ એ વિભાગ વાઇઝ એ બાયફર્ગેટ કરવામાં આવશે ને ત્યારબાદ મુખ્યમંત્રીને તે માટે બ્રીફ કરવામાં આવશે અને જે સમસ્યાઓ ત્વરિત નિકાલ થતો હશે તે સીધું મુખ્યમંત્રી કાર્યાલયથી સૂચના આપી અને ત્વરિત નિકાલ કરવામાં આવશે। સાથે જ કોઈ જટિલ સમસ્યા હશે તો તે અંગે જે તે વિભાગને સોંપવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આભાર। અને હવે વાત કરીશું વ્યાજખોરો પર સ્ટ્રાઇકની।